આપણે ડિસ્કસ કરી હતી જીન થેરાપી કે કેવી રીતે આપણે વિકૃત જનીનોને બદલી શકીએ. એના અગાઉ આપણે ડિસ્કસ કર્યું હતું ઇન્સ્યુલિન, મતલબ કે બાયોટેકનોલોજીની મદદથી ચિકિત્સા ક્ષેત્રે અથવા તો થેરાપ્યુટિક ક્ષેત્રમાં જે ડેવલપમેન્ટ થયા. હવે આપણે ડાયગ્નોસ્ટિક્સ એટલે કે ડિટેક્શન માટે કોઈ પણ રોગના નિદાન માટે કેવી રીતે આપણે બાયોટેકનોલોજી વાપરીએ એ સમજવાનું છે. તો મોલેક્યુલર ડાયગ્નોસિસ, આણ્વીય નિદાન જે છે અથવા મોલેક્યુલર ડાયગ્નોસિસ જે છે એક એવી પદ્ધતિ છે કે જેની મદદથી આપણે રોગોનું વહેલી તકે નિદાન કરી શકીએ છીએ. તો તમે જાણો છો કે યુ નો ધેટ ફોર ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ઓફ અ ડિઝીઝ, કોઈ પણ ડિઝીઝ જે છે ઓફ અ ડિઝીઝ, કોઈ પણ રોગની સારવાર આપણે કરીએ છીએ તો એ રોગની સારવાર વધારે સારી રીતે ક્યારે થઈ શકે? જ્યારે તે રોગ જે છે એનું વહેલી તકે નિદાન થાય, સચોટપણે નિદાન થાય. અને બીજું વસ્તુ એ છે કે જે રોગ માટેના જવાબદાર સૂક્ષ્મજીવ છે એની પેથોફિઝિયોલોજી, એની દેહધાર્મિક ક્રિયા આપણને ખબર હોય તો ફોર પ્રોપર ઓર ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ two things are required. બે વસ્તુની જરૂર છે. એક તો છે early detection અથવા early diagnosis, વહેલી તકે નિદાન થવું અથવા તો એ રોગ માટેનું જવાબદાર સજીવ પકડી પાડવું. એન્ડ understanding of pathophysiology, જે પેથોજન છે, રોગકારક જે બેક્ટેરિયા કે વાયરસ છે એની દેહધાર્મિક ક્રિયા કેવી રીતે કામ કરે છે આપણને ખબર પડવી જોઈએ. તો ચાલો આ બે રીઝન છે કે જેની મદદથી આપણે રોગની સારવાર વહેલી તકે કરી શકીએ અને સારી રીતે કરી શકીએ. તો મોલેક્યુલર ડાયગ્નોસિસ જે છે એમાં અર્લી ડિટેક્શન જરૂરી છે, બટ in conventional diagnostic methods, the early detection is not possible. વહેલી તકે રોગનું નિદાન જે છે એ શક્ય નથી, not possible, because we will use the serum test or urine analysis. આ જે કન્વેન્શનલ ટેસ્ટ થતા હોય એની મદદથી આપણે રોગનું વહેલી તકે નિદાન કરી શકતા નથી. કેમ? બીકોઝ જ્યારે આપણે રોગનું નિદાન કરીએ છીએ આ બધી જે યુરિન ટેસ્ટ અથવા બ્લડ ટેસ્ટ ડૉક્ટર ક્યારે સજેસ્ટ કરે? જ્યારે તમારા શરીરમાં જે તે રોગ માટેના કોઈ લક્ષણ દેખાય ત્યારે. લક્ષણ ન દેખાય ત્યાં સુધી તમે બ્લડ ટેસ્ટ કરાવતા નથી અથવા યુરિન ટેસ્ટ કરાવતા નથી. રુધિર કે મૂત્રના નમૂનાની કસોટી કરી અને પછી આપણે ચોક્કસાઈ મેળવતા હોઈએ કે આ રોગ થયેલો છે અને પછી ટ્રીટમેન્ટ ચાલુ થાય. પરંતુ એવું શક્ય નથી કે રોગ થયો ન હોય એ પહેલા ડિટેક્શન થાય. તો મતલબ કે કન્વેન્શનલ મેથડમાં અર્લી ડિટેક્શન પોસિબલ નથી, બીકોઝ the conventional detection is possible only when the symptoms of disease are created by the pathogen એટલે કે બેક્ટેરિયા કે વાયરસનું ઇન્ફેક્શન આપણા શરીરમાં લાગે છે, આપણને રોગના ચિહ્નો દેખાય છે, પછી આપણે ડૉક્ટરની સલાહ લઈએ છીએ અને પછી ડૉક્ટર કોઈ રિપોર્ટ કરાવવા અથવા કોઈ ટેસ્ટ કરાવવા માટે આપણને સજેસ્ટ કરે છે. અને એ ટાઈમ સુધીમાં જ્યારે સિમ્પટમ્સ ક્રિએટ થાય છે, કોઈ પર્ટિક્યુલર ડિઝીઝ જે છે એના ચિહ્નો દેખાતા થાય છે, ત્યાં સુધીમાં તો એ રોગ માટેનો જવાબદાર સૂક્ષ્મજીવ આપણા શરીરમાં બહુ વૃદ્ધિ પામી ચૂક્યા હોય છે. એટલે કે એનું કન્સન્ટ્રેશન, એની સાંદ્રતા વધી ગઈ હોય છે અને પછી એટલા બધા વધુ સંખ્યાના સૂક્ષ્મજીવોને કંટ્રોલ કરવા માટે થોડી વધારે માત્રામાં હાઈ ડોઝેસ મેડિસિન્સ આપણે લેતા હોઈએ અથવા તો એને નિદાન કર્યા પછી કેન્સર જેવા ભયાનક રોગો છે એ ગંભીર રોગોના વહેલું નિદાન થઈ જાય તો એની ટ્રીટમેન્ટથી પેશન્ટ જે છે બચી જતા હોય. પણ લાસ્ટ સ્ટેજમાં એનું ડિટેક્શન થાય તો પછી આપણે પેશન્ટને બચાવી શકતા નથી. બાય ધેટ ટાઈમ મતલબ કે ડિટેક્શન જે છે એ સિમ્પટમ્સ ડિસીઝના રિલેટેડ કોઈ ચિહ્નો દેખાય પછી આપણે ટેસ્ટ કરતા હોઈએ અને બાય ધેટ ટાઈમ ધ concentration of
the pathogen becomes very high in our body, and that will make the treatment very complicated. એકવાર સૂક્ષ્મજીવોનું પ્રમાણ બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં બહુ વૃદ્ધિ પામી જાય પછી એનો જે સારવાર કરવાની પદ્ધતિ છે એ થોડી અઘરી પડી જાય છે, ડિફિકલ્ટ થઈ જાય છે. તો હાવેવર મોલેક્યુલર ડાયગ્નોસિસ જે છે જેની અંદર આ કન્વેન્શનલ હતી મેથડ, જ્યારે કન્વેન્શનલ મેથડ સિવાયની કેટલીક પદ્ધતિઓ છે જેમ કે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિથી ડેવલપ કરેલી અન્ય પદ્ધતિઓ પીસીઆર જે છે, એલિઝા છે વગેરે ઝડપથી રોગોના નિદાનમાં ઉપયોગી છે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે છે, ત્યાર પછી પોલિમરેઝ ચેઇન રિએક્શન અને એલિઝા ટેસ્ટ જે છે, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, આ બધી એવી કસોટીઓ છે કે જેનાથી વહેલી તકે રોગનું નિદાન થઈ શકે છે અને સારવાર જે છે એ સારી રીતે આપી શકાય. તો પેથોજન જે છે એનું સાંદ્રતા વધી ગયા પછી નિદાન થાય તો થોડું અઘરું છે, બટ detection of a pathogen at a very low concentration એટલે કે સાંદ્રતા, but the detection of a pathogen at a very low concentration નીચી સાંદ્રતા when the disease symptoms are not present, when the disease symptoms are absent, using polymerase chain reaction in which we can amplify the gene of pathogen. એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ કરીને આપણે જ્યારે કોઈ વ્યક્તિની અંદર બીમારી નથી થઈ અથવા રોગ નથી થયો, ચિહ્નો નથી દેખાતા, છતાં પણ તે રોગ માટેના જવાબદાર સૂક્ષ્મજીવો છે જે ખૂબ ઓછી માત્રામાં છે એને આપણે શોધી શકીએ છીએ અથવા ઓળખી શકીએ છીએ by using polymerase chain reaction in which amplification of gene of pathogen, amplification of genes of particular pathogens, એટલે કે કોઈ વિશેષ પેથોજન જે છે, રોગકારક બેક્ટેરિયા કે વાયરસ જે છે એ જે તે વ્યક્તિના રુધિરમાં ખૂબ ઓછી પ્રમાણમાં છે, ઓછી માત્રામાં છે, છતાં આપણે એની નિદાન પદ્ધતિ એવી પીસીઆર પદ્ધતિથી નિદાન કરીએ તો શું થાય? પ્રશ્ન એ છે કે પીસીઆર કેમ એટલી ઓછી સાંદ્રતાએ આવું કરી શકે? બીકોઝ પીસીઆર શું કરે છે, જે તે પેથોજન રોગ માટેના જવાબદાર બેક્ટેરિયા કે વાયરસ જે છે એના જીન્સ જે છે, જનીનો જે છે એની બહુ બધી કોપીઝ બનાવે છે, એમ્પ્લિફિકેશન કરે છે અને ઘણી બધી કોપીઓ તૈયાર કરવાથી આપણે જે તે રોગ માટેના જવાબદાર સૂક્ષ્મજીવનો અભ્યાસ અને એની પેથોફિઝિયોલોજી જે છે એ સમજી શકીએ છીએ અને ટ્રીટમેન્ટ જે છે એ ચાલુ થઈ જાય. ત્યાર પછી તો પીસીઆર કેમ વહેલી તકે નિદાન કરી શકે છે? કારણ કે તે આપણા જનીન દ્રવ્યથી પેથોજન છે એનું જનીન દ્રવ્ય છે એને છૂટું પાડી શકે છે અને આપણે પછી એનું શું કરીએ છીએ, એમ્પ્લિફિકેશન કરીએ છીએ, વૃદ્ધિ પ્રેરીએ અને એના પરથી ખબર પડે છે કે જે તે વ્યક્તિને આ ડિઝીઝ થયો છે. ત્યાર પછી પોલિમરેઝ ચેઇન રિએક્શન જે છે it is now used to detect the HIV in case of HIV detection in AIDS patients. જે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે પદ્ધતિ છે એ પણ એન્ટીજન એન્ટીબોડી આધારિત પદ્ધતિ છે, પણ HIV ના ટેસ્ટ માટે હાલમાં પીસીઆર પદ્ધતિ પણ કરવામાં આવે છે કે જેની અંદર ઓછી સાંદ્રતામાં રહેલો HIV વાયરસ, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ જે છે કે જેનાથી એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ નામની બીમારી થાય છે, તો એનું વહેલી તકે નિદાન જે છે એ પીસીઆર પદ્ધતિની મદદથી આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી એડ્સના ડિટેક્શન માટે તો ઉપયોગી છે, એની સાથે સાથે આ જેનેટિક જે પદ્ધતિઓ છે પીસીઆર કે એલિઝા, તેઓ ખાસ કરીને પીસીઆર જે છે એ કેન્સરના ડિટેક્શન માટે, કેન્સર અથવા તો કોઈ પણ મ્યુટેશન, જેનેટિક મ્યુટેશન થયું છે, વિવિધ પ્રકારની જનીનોની વિકૃતિ થઈ છે, આ વિકૃતિને સમજવા માટે પણ પોલિમરેઝ ચેઇન રિએક્શન જે છે એ ખૂબ જ ઉપયોગી છે. એની મદદથી આપણે વહેલી તકે જે છે તે નિદાન કરી શકીએ છીએ. ચાલો, તો એડ્સ, કેન્સર અને એના જેવા જે જનીનિક રોગો છે
પીસીઆર જે છે એ ફરીથી સમજીએ. આપણે એ આગળ પણ ડિસ્કસ કરી ચૂક્યા છે કે પોલિમરેઝ ચેઇન રિએક્શનથી જનીન જે છે એની મલ્ટિપ્લિકેશન થાય, એમ્પ્લિફિકેશન થાય. તો પીસીઆર માં શું કરવામાં આવે છે? સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અથવા સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ attached with or labeled with radioactive molecule. मतलब કે એક શૃંખલા ધરાવતો ડીએનએ કે આરએનએ નો ટુકડો કે જેના ઉપર રેડિયોએક્ટિવ ડીએનએ છે, રેડિયો લેબલ કરેલો જે ડીએનએ છે સિંગલ સ્ટ્રેન્ડેડ, એને આપણે કહીએ છીએ પ્રોબ. it is allowed to hybridize its complementary DNA present in the clones of cells and followed by detection by using autoradiography. तो આની આખી મિકેનિઝમ જે છે ઓટોરેડિયોગ્રાફી અને પીસીઆર કેવી રીતે થાય એ બધું આપણે આગળના ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું છે. પહેલા તો સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અથવા સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ ના જે પ્રોબ છે એ ઉમેરવામાં આવે છે. પ્રોબ ઉમેરી અને જે ક્લોન જે છે મતલબ કે જે પેથોજેનિક અથવા તો જેની અંદર મ્યુટેશન થઈ છે એવા કોષોના ડીએનએ સાથે આપણે બહારથી પ્રોબ ઉમેરીશું અને હાઇબ્રિડાઇઝેશન થશે અને ત્યાર પછી એ પ્લેટ જે ડેવલપ થશે એને આપણે શું કરશું? ઓટોરેડિયોગ્રાફીમાં થવા દેશું, ડેવલપ થશે અને ફોટોગ્રાફિક પ્લેટ જે છે એ ફોટોગ્રાફિક પ્લેટ પર એની વૃદ્ધિ થશે, એની બેન્ડ પેટર્ન દેખાતી હોય છે. બટ the mutated cell or the mutated gene will not be observed on, it will be absent. मतलब કે આપણે કોઈ વિકૃતિ સ્ટડી કરતા હોઈએ, કોઈ વિકૃતિ છે કે નહીં એ તપાસતા હોઈએ ત્યારે પીસીઆર કરવામાં આવે તો આવી રીતે રેડિયોએક્ટિવ પ્રોબ દાખલ કરવાથી પ્રોબ પોતાના પૂરક ડીએનએના ટુકડાઓ સાથે જોડાઈ જાય છે. પરંતુ જે વિકૃત ડીએનએ છે એનો પૂરક કોઈ પ્રોબ અવેલેબલ હોતો નથી. એટલે એ ડીએનએ અથવા તો ડીએનએ નો જે વિકૃત ભાગ જે છે એ વિકૃત ભાગ એ ફોટોગ્રાફિક પ્લેટ પર દેખાતો નથી અથવા ફોટોગ્રાફિક પ્લેટ પર મળતો નથી, પ્લેટ પર જોવા મળતો નથી. અને આ રીતે આપણે કયો ટુકડો અથવા તો કયા જનીનની અંદર વિકૃતિ થઈ છે જાણી શકીએ છીએ પીસીઆર ની મદદથી. સિમિલર અટેમ્પ્ટ કરવામાં આવે છે ઇલાઇઝા અથવા એલિઝા. ELISA or ELISA is enzyme linked immunosorbent assay. Enzyme linked immunosorbent assay. આ enzyme linked immunosorbent assay જે છે એની અંદર ELISA કરવામાં આવે છે. મતલબ કે આ જે ટેસ્ટ છે એ એન્ટીજન એન્ટીબોડી વચ્ચેની પ્રોસેસ છે. એન્ટીજન એન્ટીબોડીનો ઉપયોગ કરીને આ પદ્ધતિથી આપણે નિદાન કરી શકીએ છીએ. જેમાં એન્ટીજનની ચકાસણી કરવા માટે કોઈ ચોક્કસ પ્રકારના પ્રોટીન અથવા ગ્લાયકોપ્રોટીન જે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને અથવા તો જે તે વ્યક્તિના રુધિર કે સીરમમાં એ એન્ટીજનના વિરુદ્ધમાં કયા એન્ટીબોડી બનેલા છે, એન્ટીબોડી હાજર છે, તો એના પરથી આપણે કહી શકીએ કે જે તે વ્યક્તિના રુધિરમાં એના માટેનો એન્ટીજન પ્રેઝન્ટ હશે. આ રીતે એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટની મદદથી પણ ELISA ટેસ્ટ જે છે HIV AIDS વાળો હ્યુમન હેલ્થ અને ડિસીઝ વાળું ચેપ્ટર છે એમાં તમે ફરીથી આ પદ્ધતિઓ ભણવાના છો. ત્યાર પછી આપણે ડિસ્કસ કરવાના છે ટ્રાન્સજેનિક એનિમલ્સ. તો આંડીય નિદાન કસોટી અથવા તો મોલેક્યુલર ડાયગ્નોસિસ પછી આપણે સમજવાના છીએ ટ્રાન્સજેનિક એનિમલ્સ એટલે કે ટ્રાન્સજેનિક પ્રાણીઓ જેની અંદર જનીનિક પરિવર્તન થયેલું છે એવા એનિમલ્સ. ટ્રાન્સજેનિક એનિમલ્સ જે છે ટ્રાન્સજેનિક એનિમલ્સ અથવા જનીન પરિવર્તિત પ્રાણીઓ આ એવા પ્રાણીઓ છે કે જેનું જનીન જે છે આપણે આપણી ઈચ્છા મુજબ એની અંદર ચેન્જીસ કરેલા છે એટલે કે પરિવર્તિત કરેલા છે. સો animals that have had their DNA manipulated to possess and express an extra gene
દાખલ કરીએ છીએ અને એ જનીન પાછો જે તે સજીવમાં અભિવ્યક્ત પણ થાય છે, ત્યાં જઈને તે નિષ્ક્રિય થઈ જતો નથી. તો આવા ટ્રાન્સજેનિક પ્રાણીઓ જે છે એનું શું ઉપયોગિતા છે અને કયા કયા ટ્રાન્સજેનિક એનિમલ્સ આપણે બનાવ્યા છે એ સમજીએ. ટ્રાન્સજેનિક એનિમલ્સ પૈકી ટુડે પ્રેઝન્ટલી બહુ બધા છે, જેમ કે રેટ્સ, રેબિટ્સ એટલે કે સસલા, ત્યાર પછી કાઉસ એટલે કે ગાય, શીપ્સ એટલે કે ઘેટા, ફિશીઝ એટલે કે માછલીઓ વગેરે. આપણે આપણી જરૂરિયાત મુજબ ટ્રાન્સજેનિક ઉંદર છે, સસલા છે, ગાય અથવા તો ઘેટા કે ફિશીઝ જે છે એ બનાવેલા છે. એવી જ રીતે મંકી અથવા વાંદરાઓ જે છે એની અંદર પણ કેટલાક ટ્રાન્સજેનિક મોડેલ્સ બનાવવાનો પ્રયત્ન થયો છે. તો આ જે ટ્રાન્સજેનિક એનિમલ્સ છે, although 95% of the transgenic animals present are rats. વપરાતા જે ટ્રાન્સજેનિક પ્રાણીઓ છે એ પૈકીના 95% પ્રાણીઓ જે છે એ રેટ્સ છે, એટલે કે સૌથી વધારે ટ્રાન્સજેનિક ઉંદર જે છે એ પ્રયોગશાળામાં વપરાય છે. એ એવા પ્રાણીઓ છે કે જેની અંદર આપણે જનીન પરિવર્તન કર્યા છે અને એની મદદથી આપણે કેટલીક બાબતોનો અભ્યાસ કરીએ છીએ. દાખલા તરીકે ટ્રાન્સજેનિક એનિમલ્સનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? તો પહેલો ઉપયોગ છે નોર્મલ ફિઝિયોલોજી એન્ડ ડેવલપમેન્ટ. નોર્મલ ફિઝિયોલોજી એન્ડ ડેવલપમેન્ટનો અર્થ થાય સામાન્ય દેહધાર્મિક ક્રિયા અથવા દેહધર્મ વિદ્યા, આપણી દેહધાર્મિક ક્રિયાઓ કેવી રીતે થાય છે, અને ડેવલપમેન્ટ એટલે કે આપણો વિકાસ કેવી રીતે થાય છે એ સમજવા માટે ટ્રાન્સજેનિક એનિમલ્સ જે છે એ બનાવવામાં આવે છે. સો transgenic animals are especially designed to allow the study that how the genes are regulated. ટ્રાન્સજેનિક જે એનિમલ્સ જે છે, જનીન પરિવર્તિત જે પ્રાણીઓ જે છે અથવા પારજનીન પ્રાણીઓ છે એ કયા રીઝનથી અથવા તો એવા ચોક્કસ પ્રકારના પારજનીન પ્રાણી બનાવવામાં આવે છે કે જેની મદદથી આપણે જનીનો કેવી રીતે કંટ્રોલ થાય છે અથવા જનીનોની અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય એ સમજી શકીએ છીએ. અને બીજું આપણે એ પણ સમજી શકીએ કે how the genes are regulated and how they affect the normal functions of body and its development. मतलब કે એવા ટ્રાન્સજેનિક પ્રાણીઓ આપણે વિકસાવેલા છે કે જેની મદદથી આપણે સમજી શકીએ કે ભાઈ આપણા શરીરની અંદરના જનીનો કેવી રીતે કાર્ય કરે છે, એનું નિયમન કેવી રીતે થાય છે અને કેવી રીતે જનીનો આપણા શરીરના સામાન્ય કાર્યો, તંદુરસ્ત કાર્યો જે છે એને નિયંત્રિત કરે છે અને આપણા શરીરના ડેવલપમેન્ટ અથવા વિકાસમાં જે તે જનીનોનો કયો ફાળો છે એ સમજવા માટે વિશેષ પ્રકારના ટ્રાન્સજેનિક પ્રાણીઓ જે છે એ વિકસાવવામાં આવે છે. ઓકે, તો in example it involves the study of complex factors which are involved in the process of growth. વૃદ્ધિની પ્રક્રિયા સાથે સંકળાયેલા જે જટિલ સંયોજનો છે અથવા જટિલ ઘટકો જે છે, કોમ્પ્લેક્સ ફેક્ટર્સ છે, તેનો અભ્યાસ જે છે એ કરવામાં આવે છે. ઇન એક્ઝામ્પલ વી કેન સ્ટડી ધ ઇન્સ્યુલિન. તો આપણે ઇન્સ્યુલિનનો અભ્યાસ કરીએ તો એમાં શું કરી શકાય? જે તે ગ્રોથ રેગ્યુલેટર્સ અથવા તો આપણા વૃદ્ધિની પ્રક્રિયા કે વિકાસની પ્રક્રિયાને અસર કરતા જે પણ આવા પરિબળો છે એ પરિબળોના નિયંત્રણ માટેના જનીનો છે એને આપણે નિષ્ક્રિય કરીએ તો પછી સમજ પડે કે જે તે વૃદ્ધિ માટેનો જવાબદાર ઘટક છે એની ગેરહાજરીમાં આપણા શરીરમાં કેવા જીવો જોવા મળશે. તો એવા એનિમલ્સ કે જેની મદદથી આપણે આપણી ફિઝિયોલોજી અથવા આપણા શરીરમાં જનીનોનો ફાળો અને શરીરના સામાન્ય કાર્યો જે છે એને નિયંત્રિત કરવામાં જનીનો કેવી રીતે મદદ કરે છે એ સમજીએ છીએ. It involves the study of complex factors, in example growth regulators like insulin. So introduction of a gene or genes, introduction of genes from other species એટલે કે
that factor, formation of that growth factor is altered. मतलब ધારો કે આપણે એવું કરીએ કે ઇન્સ્યુલિન બનવા માટેનો જવાબદાર જનીન છે, એના જનીનને નિષ્ક્રિય કરતું બહારથી કોઈ જનીન દાખલ કરીએ જેના લીધે આપણા શરીરમાં ઇન્સ્યુલિન ન ઉત્પન્ન થઈ શકે. એવું આપણે ટ્રાન્સજેનિક પ્રાણીમાં કરીએ કે ટ્રાન્સજેનિક પ્રાણીના ઇન્સ્યુલિન બનાવતા જનીનને નિષ્ક્રિય કરતું જનીન તમે તબદીલ કરો છો અને એના કારણે ઇન્સ્યુલિનની ગેરહાજરીમાં કેવા કેવા લક્ષણો દેખાય છે એ તમે સમજી શકો. આના પરથી તંદુરસ્ત વ્યક્તિમાં ઇન્સ્યુલિન કયા કયા કાર્યો માટે જવાબદાર છે એ આપણે સમજી શકીએ છીએ. So factors can alter the formation of factor, मतलब કે બહારથી આવેલા જનીનો જે છે એ જે તે વૃદ્ધિ માટેના જવાબદાર ઘટકને નિર્માણની પ્રક્રિયાને અટકાવે છે અને પરિણામે એ બનતું નથી. And we can study the biological effects of that factor can be studied and we can understand the normal role of that normal function અથવા એનું સામાન્ય કાર્ય શું છે એ આપણે જાણી શકીએ છીએ. મતલબ કે ધારો કે આપણે એમ કરીએ કે એવા ટ્રાન્સજેનિક ઉંદર બનાવીએ કે જેની અંદર મનુષ્યની જેમ ઇન્સ્યુલિન જે છે એના વડે કાર્ય થતું હોય, પછી આપણે એવું કરીએ કે ઇન્સ્યુલિન માટેનું જનીન છે એને નિષ્ક્રિય કરતું બહારથી કોઈ બીજું જનીન દાખલ કરીએ. એ ટ્રાન્સજેનિક પ્રાણીમાં ઇન્સ્યુલિન નથી તો એના શરીરમાં કેવા પરિવર્તનો આવે એના પરથી આપણે સમજી શકીએ કે ઇન્સ્યુલિન આપણા શરીરમાં કયા કાર્યો માટે જવાબદાર છે. આ રીતે ટ્રાન્સજેનિક પ્રાણીનો ઉપયોગ કરીને આપણે શરીરની સામાન્ય વિકાસની પ્રક્રિયા અને દેહધાર્મિક ક્રિયાઓ સમજી શકીએ છીએ, તેમજ જનીનો એમાં શું ફાળો આપે છે એ પણ જાણી શકાય. ચાલો તો ત્યાર પછી જેવી રીતે આપણે સામાન્ય દેહધાર્મિક ક્રિયા અને વિકાસના તબક્કાને સમજવા માટેનો ઉપયોગ કરી શકીએ ટ્રાન્સજેનિક પ્રાણીનો, એમ બાકીની ઉપયોગિતાઓ સમજીએ. તો બીજી ઉપયોગિતા શું થઈ શકે? સ્ટડી ઓફ ડિઝીઝ. ટ્રાન્સજેનિક એનિમલ્સ બનાવવામાં આવે એસ્પેશિયલી ફોર હ્યુમન. ટ્રાન્સજેનિક એનિમલ્સ થી ડિઝીઝની અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ વધી જાય છે. મતલબ આપણે એવા ટ્રાન્સજેનિક પ્રાણીઓ બનાવીએ કે જેની મદદથી આપણે રોગ જે છે એને સારી રીતે સમજી શકીએ અને સ્પેશિયલી મનુષ્યને થતા કોઈક રોગો માટેના આવા ટ્રાન્સજેનિક પ્રાણીઓ બનાવીએ તો જે નવી સારવાર પદ્ધતિ છે એ કેવી રીતે કાર્ય કરશે અથવા એનાથી કોઈ પરિવર્તન થાય છે કે સ્વાસ્થ્ય સુધરે છે એ ચકાસ્યા બાદ એનો ઉપયોગ આપણે મનુષ્ય માટે કરી શકીએ છીએ. તો ડિઝીઝની અન્ડરસ્ટેન્ડિંગ જે છે ક્લિયર થાય છે. એન્ડ ફોર human diseases they are made to serve as model animals, transgenic model animals. મનુષ્યના રોગોને સમજવા માટે આવા પ્રાણીઓને મોડેલ તરીકે વાપરવામાં આવે છે so that leads to the detection or investigation of new treatment can become possible. मतलब કે ટ્રાન્સજેનિક એનિમલ્સ થી તમે રોગને તો સમજી શકો છો, मतलब તમે કોઈ એવા ટ્રાન્સજેનિક ઉંદર અથવા તો રેબિટ્સ બનાવો કે જેમાં મનુષ્યના જેવા ડિઝીઝ થાય અથવા તો એ સામાન્ય હોય પછી તમે એની અંદર રોગ થવા માટેનું જનીન દાખલ કરો એટલે રોગના લક્ષણો દેખાય અને ત્યાર પછી તમે નવી જે દવા અથવા તો સારવાર પદ્ધતિ છે એને લાગુ પાડો અને એની અંદર કોઈ પરિવર્તન થયા કે એની તંદુરસ્તીમાં સુધારો થયો કે કેમ એ સમજી શકાય છે. આ રીતે આવા મોડેલ એનિમલ્સથી આપણે જનીનિક રોગોને સારી રીતે સમજી શકીએ છીએ અને પ્રેઝન્ટલી આવા ઘણા બધા મોડેલ એનિમલ્સ અવેલેબલ છે. દાખલા તરીકે મનુષ્ય માટે in case of humans there are several models available. For example, for cancer, cystic fibrosis, rheumatoid arthritis, સંધિવા અને અલ્ઝાઇમર્સ વગેરે જેવા ડિસઓર્ડર્સ માટે આ ચાર ડિસીઝ એવા છે કે જે ખૂબ જ ગંભીર છે અને એના માટેના ટ્રાન્સજેનિક એનિમલ્સ જે છે એ પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા છે કે
તપાસવા માટે ટ્રાન્સજેનિક અથવા મોડેલ એનિમલનો ઉપયોગ કરવો અને એમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ અને અલ્ઝાઇમર્સ ડિસીઝ અથવા અલ્ઝાઇમરની બીમારી આ બધા માટેના ટ્રાન્સજેનિક એનિમલ જે છે એ લેબમાં અવેલેબલ હોય છે રિસર્ચ લેબમાં. ત્યાર પછી ત્રીજી ઉપયોગિતા આપણે એ પણ લઈ શકીએ કે ટ્રાન્સજેનિક એનિમલ્સ જે છે they are useful for biological products. જૈવિક નિપજો મેળવવા માટે પણ ટ્રાન્સજેનિક એનિમલ્સનો ઉપયોગ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ મનુષ્યને લગતી બીમારી એવી છે કે જેની અંદર બાયોલોજિકલ જૈવિક નિપજ વપરાતી હોય પણ એ જૈવિક નિપજ જે છે કેવી હોય, ખર્ચાળ હોય, તો એના માટે આપણે આવા ટ્રાન્સજેનિક એનિમલ્સ બનાવીએ કે જેમાંથી આપણને મેક્સિમમ પ્રોડક્શન મળે, ઉપયોગી નિપજો મળે અને જેનો ઉપયોગ આપણે માનવ કલ્યાણ માટે કરી શકીએ. સો biological products in certain human disorders or human diseases માટેની કેટલીક ટ્રીટમેન્ટ એવી છે કે જેની અંદર બાયોલોજિકલ પ્રોડક્ટ્સ જે છે એ વપરાતી હોય છે. એટલે કે ઘણા રોગોની સારવાર પદ્ધતિ એવી છે કે જેમાં વપરાતી જે મેડિસિન જે છે, દવાઓ જે છે એમાં જૈવિક નિપજો, કેટલાક પ્રોટીન, કેટલાક ઉત્સેચકો વગેરે વપરાતું હોય છે. તો આવા રોગોની સારવાર માટે અને આ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ જે છે, જૈવિક નિપજો છે, they are very expensive અને આ નિપજો એકદમ કેવી હોય છે, ખર્ચાળ હોય છે. તો આ ખર્ચાળ નિપજોને વધારે સસ્તી અને સરળ બનાવવા માટે ટ્રાન્સજેનિક એનિમલ્સ અથવા પારજનની પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે by introducing a gene into a transgenic animal we can obtain the biological product or મતલબ કે આપણે શું કરીએ કે જે જૈવિક નિપજ માટેનું જવાબદાર જનીનનો ટુકડો છે, રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિની જેમ એ જવાબદાર જનીન તમે ધારો કે કોઈ પ્રાણીમાં દાખલ કરો છો એટલે એ પ્રાણી જે છે એ ટ્રાન્સજેનિક પ્રાણી જે છે that will produce the product અને બાયોલોજિકલ પ્રોડક્ટ બનાવે છે. ત્યાર પછી જે તે પ્રાણીમાંથી આપણે મેક્સિમમ અમાઉન્ટમાં એ બાયોલોજિકલ પ્રોડક્ટ મેળવી આવે એનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન આ એક પ્રોટીન છે. આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન પ્રોટીન is used for treatment of emphysema નામની શ્વસન તંત્રની જે બીમારી છે એની સારવાર માટે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન વપરાય છે. એ આવી રીતે ટ્રાન્સજેનિક પ્રાણીમાંથી બનાવી શકાય છે. Similar attempts are being made for cystic fibrosis and rheumatoid. Similar attempts are being made for cystic fibrosis as well as phenylketonuria. આ બંને બીમારીઓ જે છે, જનીનિક બીમારીઓ જે છે એની સારવાર માટે સિસ્ટિક ફાઇબ્રોસિસ અને ફિનાઇલકીટોન્યુરિયા જેવી જે ગંભીર બીમારીઓ છે તેની સારવાર માટે પણ આવું કોઈ પ્રોટીન અથવા આવા કોઈ ઉત્સેચક મેળવી શકાય એવી પદ્ધતિ જે છે એ વિકસાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. બીજું એક્ઝામ્પલ છે રોઝી કાઉ that was developed in year 1997. 1997 માં પહેલી ટ્રાન્સજેનિક ગાય રોઝી કાઉ જે છે અથવા રોઝી ગાય જે છે એ ડેવલપ કરવામાં આવી પ્રયોગશાળામાં અને આ રોઝી ગાય જે છે એના 1 લિટર દૂધમાં 2.4 ગ્રામ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નામનું પ્રોટીન હોય છે. આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નામનું પ્રોટીન 2.4 ગ્રામ પર લિટર. એટલે કે સામાન્ય ગાયનું દૂધ જે છે એની અંદર મનુષ્યના બેબીઝ અથવા તો મનુષ્યના નવા તાજા જન્મેલા બાળકો માટે જે પોષણક્ષમ આહાર છે એની કમ્પેરિઝનમાં આ ટ્રાન્સજેનિક ગાય જે છે, રોઝી કાઉ જે છે એમાંથી મળતું દૂધ છે એમાં વધુ પ્રમાણમાં આલ્ફા લેક્ટાલ્બ્યુમિન છે જે 2.4 ગ્રામ પર લિટર. એટલે એ દૂધની અંદર આલ્ફા લેક્ટાલ્બ્યુમિન હોવાથી તે નવજાત શિશુઓ માટે પોષણક્ષમ આહારની ગરજ સારે છે. આ રીતે એ સમતોલ આહાર તરીકે વર્તે
જે છે. તો ટ્રાન્સજેનિક એનિમલ્સ જે છે એનો ઉપયોગ આપણે રોગના અભ્યાસ માટે તેમજ કોઈ બાયોલોજિકલ પ્રોડક્ટ એટલે કે કોઈ જૈવિક નિપજના ઉત્પાદન માટે પણ કરી શકીએ છીએ. ચાલો તો અત્યાર સુધી આપણે 3 ઉપયોગિતા પડ્યા કે આપણો સામાન્ય જે વિકાસ થાય છે અને દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એ સમજવા માટે ટ્રાન્સજેનિક પ્રાણીઓ વાપરી શકાય. રોગોને સમજવા માટે અને નવી સારવાર પદ્ધતિ વિકસાવવા માટે ટ્રાન્સજેનિક પ્રાણી વપરાય. અને ત્યાર પછી ઉપાર્જનનિક પ્રાણીઓ જે છે એની ઉપયોગિતા કરીને આપણે કોઈ વિશેષ પ્રોટીન મેળવીએ, જેમ કે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન અને આલ્ફા લેક્ટાલ્બુમિન. આ બંનેની ઉપયોગિતા આપણે સમજ્યા. હવે ચોથી અગત્યતા છે વેક્સિન સેફ્ટી, એટલે કે રસી જે છે એનું પરીક્ષણ કરવા માટે. તો ચોથી ઉપયોગિતા છે વેક્સિન સેફ્ટી. કોઈ પણ રસી જે છે એ રસીની સુરક્ષા તપાસવા માટે અથવા તો અસરકારકતા કેવી છે, એ કોઈ ગંભીર આડઅસર તો નથી સર્જતી ને વગેરે ચકાસવા માટે ટ્રાન્સજેનિક પ્રાણીઓનો ઉપયોગ થાય છે. તો વેક્સિન્સ જે છે ટ્રાન્સજેનિક animals are used to test the vaccine of a disease. મનુષ્ય માટે કોઈક બીમારીને લગતી કોઈ રસી આપણે વિકસાવીએ અને એ રસી કેટલી અસરકારક છે ચકાસવા માટે ટ્રાન્સજેનિક એનિમલ્સ વપરાતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ટ્રાન્સજેનિક mice are used for testing the vaccine of polio. પોલિયો વેક્સિન જે છે, પોલિયોની રસી જે છે એની સુરક્ષા અથવા તો એ કેટલું યોગ્ય છે એનું પરીક્ષણ કરવા માટે ટ્રાન્સજેનિક ઉંદરનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને હાલમાં પણ આપણે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાકીના રોગો માટેની પણ આવા ટ્રાન્સજેનિક પ્રાણીઓની મદદથી, આવા ઉંદરની મદદથી જો રસીનું પરીક્ષણ થઈ જાય તો એના બદલે મતલબ કે જે મંકી જે છે એના બદલે મંકીઝનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એના ઉપર પહેલા તો રસીનું પરીક્ષણ કરવામાં આવે છે. પરંતુ ધારો કે આપણે ટ્રાન્સજેનિક ઉંદર બનાવીએ, મતલબ કે એની અંદર પરિવર્તન કરીએ અને ઉંદર પર જો આપણે પ્રયોગ કરીએ અને એના રિઝલ્ટ જે છે સક્સેસફુલ રહે, એનાથી આપણને ઇફેક્ટિવ રિઝલ્ટ મળે, તો ઇફેક્ટિવ રિઝલ્ટ મળ્યા પછી આપણે મંકીઝના બદલે ટ્રાન્સજેનિક જે માઇસ છે એની મદદથી જે તે રસી જે છે એનું પરીક્ષણ કરી શકીએ છીએ. તો દરેક રસી જે છે એના પરીક્ષણ માટે આવા કોઈક ને કોઈક મોડેલ એનિમલ્સ વપરાતા હોય છે. ત્યાર પછીની અગત્યતા છે કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ. કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ. કેમિકલ ટેસ્ટિંગ જે છે અથવા કેમિકલ્સ રસાયણોની શક્તિ કેટલી છે, આવું ક્યારે કરવામાં આવતું હોય છે? ખાસ કરીને જે દરિયાઈ પ્રાણીઓ છે અથવા જલીય સજીવો છે એ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો જે રાસાયણિક કચરો છે એના લીધે એને શું નુકસાન થાય છે એ ચકાસવા માટે ટ્રાન્સજેનિક એનિમલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેમિકલ સેફ્ટી અથવા કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ જે છે, કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ અથવા કેમિકલ ટોક્સિસિટી સેફ્ટી ટેસ્ટિંગ જે છે, it is similar to drug testing. કોઈ પણ દવા જે છે એ બનાવીએ અને એનું ટેસ્ટિંગ જેવી રીતે થાય છે એવી જ રીતે ટ્રાન્સજેનિક એનિમલ્સની મદદથી કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ થતા હોય. આના માટે શું કરવામાં આવે? એવા ટ્રાન્સજેનિક અથવા પારજેનિક પ્રાણી વિકસાવવામાં આવે કે જે તે કેમિકલ પ્રત્યે વધારે સંવેદનશીલ થઈ જાય. થોડું કેમિકલ નાખવાથી તેઓ ખૂબ જ સેન્સિટિવિટી દર્શાવે અને એના શરીરની અંદર વિવિધ પ્રકારના ચિહ્નો જોઈ શકાય. આવા પ્રાણીનો ઉપયોગ કરીને આપણે ઝડપથી ઓછા સમયમાં જે તે રસાયણની મદદથી પ્રાણીઓને કયા નુકસાન થાય છે એ સમજી શકીએ છીએ. જ્યારે સામાન્ય પ્રયોગમાં શું થતું હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાંથી દરિયામાં એ પ્રદૂષિત પાણી મુક્ત થતું હોય, એ પાણીની હાજરીમાં પેલા જે પ્રાણીઓ છે એને નુકસાન થતું હોય તો એની સાંદ્રતા જે છે એ ધીરે ધીરે પાણીમાં એને મળતી હોય. જ્યારે આ કેમિકલ સેફ્ટી ટેસ્ટમાં પેલા જે ઉંદર અથવા તો જે પણ પ્રાણીઓ છે એ એવી રીતે ડેવલપ કરવામાં આવે કે જેની જે તે કેમિકલ પ્રત્યેની પ્રતિકાર ક્ષમતા ઓછી હોય અને તેઓ ખૂબ જ ઝડપથી એના પ્રત્યેના સંવેદનશીલ બને છે અને વિવિધ ચિહ્નો દર્શાવે છે. આવી રીતે આપણે ઓછા સમયમાં જે તે કેમિકલની અસર જે છે એ સમજી શકીએ છીએ. તો such transgenic animals
very sensitive to any kind of drug or particular chemicals. ચોક્કસ રસાયણ અથવા તો જે ડ્રગ છે એના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય. more than the non transgenic one. મતલબ જે કુદરતી રીતે પ્રાણીઓની અંદર ટ્રાન્સજેનિક પ્રાણીઓ એવા બનાવવાના છે કે જેમાં વધારે સંવેદનશીલતા હોય. એ રસાયણથી તેઓ ખૂબ જ ઝડપથી ઉત્તેજિત થાય અને કોઈક ચિહ્નો દર્શાવે. જ્યારે સામાન્ય જે નોન ટ્રાન્સજેનિક છે કે જેમાં કોઈ પરિવર્તન નથી કર્યું એમાં તો ધીરે ધીરે એની અસરો થાય છે. જ્યારે આપણે ટ્રાન્સજેનિક પ્રાણી બનાવીએ છીએ એમાં ત્વરિત અસરો જોઈ શકાય છે અને એ જે તે કેમિકલ્સ જે છે effects of that chemicals can be studied in short period. મતલબ કે એના માટે લાંબો સમય લાગતો તો એ બચાવી શકાય છે. ઓછા સમયની અંદર આપણે જે તે પ્રાણીના ઉપર પાચન તંત્ર, શ્વસન તંત્ર કે કયા ભાગો ઉપર કેવી અસરો થાય છે એ કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ જેવી પદ્ધતિથી સમજી શકીએ. ટ્રાન્સજેનિક પ્રાણીના ઉપયોગથી આપણે આ બધી બાબતોનો ફાયદો લઈ શકીએ છીએ. તો ટ્રાન્સજેનિક પ્રાણી એવા છે કે જેમાં આપણે બહારથી કોઈ જનીન દાખલ કરેલું છે અને એ જનીન તેમાં અભિવ્યક્ત થાય છે. આવા પ્રાણીનો ઉપયોગ આપણે મનુષ્યની સામાન્ય વૈધાનિક ક્રિયાઓ અને વિકાસને સમજવા એટલે કે જનીન અભિવ્યક્તિ અને જનીનોનો ફાળો સમજવા માટે કરીએ છીએ. રોગો અને સારવાર પદ્ધતિને સમજવા કરીએ છીએ. ત્યાર પછી રસીના પરીક્ષણ માટે, કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ માટે અને જૈવિક નિપજોના ઉત્પાદન માટે પારજનીક પ્રાણીઓ વપરાય છે.